जो जिसभर हाचू बोले ना हाचू ये मानस पल में पीर थाय बापू हाचू बोलनारा ने हूँ मारा सलाम छे नकन 12 धनी थी लोग रात कुटुंब ना पगले उगड़ती ढीगे रंगो आयो मारो बाप અને સમાધિ માર્ગ ને 1500 ની સાલની અંદર 11 ગુરુવાર ના દિવસે ભાદરવી સુદ 11 ને ગુરુવાર ના દિવસે મારો 12 ના ધણીએ સમાધિ ના માર્ગે હાલ્યો ને બાપુ તારે 24 પ્રમાણ હાલી ગયો તો પેલા 24 પ્રમાણ 24 પ્રમાણ તો હું તમને નહીં જણાવતો પણ એક પ્રમાણ જોરદાર તમને જણાવું છું પાંચમો પ્રમાણ એવું છે तन थी उजड़ा मन थी मेला दरियो भगवो वेश शू कीधु तन थी उजड़ा मन थी मेला दरियो भगवो वेश अने कोटे माड़ा आवनो बापू विश्वास ना राखतो ने के जगत लूटीने जतुं रहेशे आ मारो 12 बिंदा धनी बोली गयो तो बापू अतार तो पनीर वगैरह होय खावा नहीं बेटा हाँ महाराज के ने अमर बाप जोन महाराज बेटा है महाराज मार जेवा छे એટલે અમને કઈ કઈ લાગે જ નહીં ભાઈ આ હું શબ્દ કોને બોલું છું ખબર જે ઓરિજિનલ બાપુ હોય ને જે ઓરિજિનલ મહારાજ એના માટે આ શબ્દ નહીં હોય જે ખોટા છે ને ખોટા જેને ખોટો જ કામ કર્યું છે અને ખટક છે અને આવો કે ક્વોટેરિયમ સેવા વેચાવા વાળો ન હોય હો આ રાજકારણમાં આવતો જ નહીં આ બાપુ કોઈ દાડો હા કે 18 વર્ષનો રાજા बापू शब्द आपने क्यारे शुभ 18 वर्ष 18 नाकने लागे ने कोना बाप जेवुं केवा जेवुं छे तो ज बापू कहेवानुं नकर माई कोंगलोन बापू शब्द ना शुभ आ बापू बोले आ तमारा पंचमहाल में मई काई लेवानुं छे अमे बापू रह्या जीजे 6 ना तमारा पंचमहाल में नहीं भाई अमारे वीडियो लेवा आववानुं बराबर नहीं कि राशन लेवानुं तो छतांय पंचमहाल में गहावानुं पण केम अमर जीजे 6 में एवुं के पंचमहाल में बहु शीखेली हशे आऊ के बापू आपने आपणो कर्म नडशे जो भगवान श्री कृष्ण परमात्मा नु पण मोत जो जमना पगना अंगूठे लखेलू होय एक पण कदमना डारेनी नेचे पारदीना बोने लखेलू होय तो आपणो मोत अहींया मंडरातुं होय छे बापू कोईनाथी बीवानी जरूर नहीं आ बापू बोले અને જેને બી બહુ જોર હોય ને કે કરી મેલવાનું તો કરી શકો છો બાપુ અને તઈ બેઠું બેઠું ના કરાતું હોય તો ભાઈ અહીં આંબો મારી નારો તો ખાઈ જઈશું અમને કોઈ ચિંતા છે નહીં તો એમ જ મરી જતા હોત ને તો આજે કઈક જગતમાં કઈક રોવા તમને બધાને બહુ બીક છે ને અમુક અમુક ને 9 વર્ષ હોય ના જવાય અમર જીતેન્દ્ર બારિયાને એમને તો સમશોન में પ્રોગ્રામ રાખેલો પૂછી જો અને તે પાછો પ્રસાદ હોય કેવો ખવડાવે પૂછો બાપુને હોય ખવડાવે હવે મોડવલીઓ તમે કરો ને મોડવલીઓ નહીં કરતા કારી ચૌદશ ને એ જ પ્રસાદ અમને સમશાન મેં ખવડાવે લો અમને કંઈક ભરી મેળ્યું અને અમે એકલા નહીં અમારે બધું એ ખાધ્યો જો મનની અંદર પણ વ્યામ નહીં હોય ને બાપુ તમને કંઈ નડે નહીં અને હું સમાજને મા બાપ વિશે જ વાત કરીશ મને બીજા વિશે વાત માનો કોઈનો વિરોધ નથી હું કોઈનો લેવા આવ્યો નથી खटकटू हो तो मारा रोम रोम तो खटके हो अमे तो एक जन तो खटके अन खटकवा वाला बळवा वाला ना हो तो जो बोलवानी मजा क्यारे आवे हां जेना पणो मार्केट में हाल्यो होय ने एना विरोध थाय माय कोंगलाना विरोध थाय बापू केम का पेलोथी जोयुं नहीं जतुं बापूना शब्द जोया नहीं जता बापू जो तो करा એટલે गौरव है कि एक दिवस पर मारो हूँ घेर नहीं रहता आज प्रोग्राम सतत चाले छे आ बापूए कोईनो रूपियो नहीं लीधो प्रोग्राम कर्या ने एटलो ने पूछी जो जेसरनो बापू जो कोईने हाथ लोबो करीने आयो होय ने तो आ मारी माने जन्यो तो पेटे बेकार छे यार एमने नहीं लेवा तमार तो जोई लेजो गाम में कई आवस आई होय तो पेला जईने लई आवे आई पा तो जानताय ना होय ने दोरो लुगड़ो बेरदारो दोरो लुगड़ो हो पाटी जशे અને હાઈ લાગશે ને તો લોકોને એટલે કહેવાનું કે ઉપર જવા માટે કોકની દુવા નીચે પડવા માટે કોકની હાય બાપુ આ કોઈની લેવી નહીં હા જોડે બેવાળો ખદડો ને એકડે બીજાને શું કહેવાનું હે પોતાની પથારી પર પારકાને થોડી ખબર છે કે આપણે કઈ બેઠેલા સાચી વાત છે ને જીતેન્દ્ર બારિયાએ જોરદાર ટીમલી બનાવી છે કે બાપુ લોકોએ મેના માર્યા અમારી હારે તો કોઈ નતા જ્યારે તમે અમને મળ્યા ત્યારે જિંદગી અમે જોવા લાગ્યા બાપુ સાચી વાત છે યાર શું કરવાનું આ મારી ઉંમર કેટલી છે 20-21 વર્ષની ઉંમર છે
તમને લાગતું હશે બાપુની આટલી મોટી ઉંમર હશે, પણ નાનો જ છે, બાલુડો જ છે. અમુક જગ્યાએ અમે જઈએ ને મહારાજો એવું કે આવડું થોડું આવે ને મંચ પર ભડાકા બોલાડે તા ખબર પડે આ તો ટાઈમ બોમ્બ હતો. હે હા ભાઈ, શાસ્ત્રોનું જ્ઞાન લઈને બેઠા છીએ બાપુ. એમને એમ નહીં બોલાતું. કેમ કે શેરના માથે હવા શેર પડ્યા જ છે. જગતની અંદર તમારું ઘર બાર સાચવીને રાખજો. સામેવાળા નાગરી કરતો પેલા 3 નાગરી આપણા પર થાય છે. પેલા દાઈ હારેના જાય ગોળી ચીખો ના લે. એટલે પેલા આપણું જોવાનું બાપુ ભાઈ, સામેવાળાનું જોવાનું. અને સ્ત્રી જાતને ખાસ મારી નમ્ર વિનંતી કે પરણેલી સ્ત્રી હોય, સુહાગન સ્ત્રી હોય અને માથે સિંદૂર અને માંગમાં મંગળસૂત્ર હોવું જોઈએ બાપુ. આ શિવપુરાણ મેં બોલે છે જેના માથે સિંદૂર અને મંગળસૂત્ર ના હોય વિધવા જેવું જીવન જીવે છે. એટલે આ પંચમહાલની અંદર વિધવા બહુ છે બાપુ. છે કે નહીં? ઇતિહાસ બોલે છે પંચમહાલમાં બહુ છે. ભાઈ હમણાં જોયું હતું ને કરવા ચોથનું, ભાઈ એમ નહીં કહેવાનું ભાગવરમાં જેમ કે મારા ઠાકોર તમારે પેલા હું ગયું હતું આગળ પડો. બાપુ તારો ઠાકોર તાર લીધે જ જીવો, જીવતે જીવ વેલ્યુ રાખ ને 365 દિવસ. હા એ તો મારે તો ખુલ્લું જ બોલવા જોઈએ હો. કેમ કે હાચામ બી જેલ મેં સેન્ટ્રલ મેં જવાનું થશે ને તો બાપુ 100% જ હશે. એને કઈ મીખ મારે અને પાછું જેલ મેં કઈ નહીં કે પથારી ફરવતા ના હું પાછો થઈને દાડો કંઈક આવવાનું થાય. હા જિંદગી હવે આ બાપુના નોમે કરી દીધી છે કે આપણે કઈ મોહ માયા તારું મારું નહીં. મારા દરબારમાં કોઈ નાત જાત ભેદભાવ હોતો નથી બાપુ. એવું કે આ નાતનો છે, પેલી જાતનો છે, આમ છે તેમ છે. બસ નાતી જાતિ બધું આપણે કરવા વાળા છીએ. કોઈ દિવસ કઈ માંગવા જાવ છો તો જોવો છો કે કઈ નાતનો છે કઈ જાતનો છે બાબુ. પાવાગઢની અંદર જે વનકરવાસ છે ને એ જ આરતી ઉતારતા છે. તો કે અમે મળ્યા છીએ, અમારા નજીકના ગામના જ છે બધા. તો તારે મહાકાળીમાં નહીં નડતું હોય બાપુ? જોયાનું ઝેર છે, જોયાનું ઝેર છે. તારું મારું આપણે કરવા વાળા છીએ બાપ. આની અંદર કશું હોતું નહીં. આ ઉકળતી ડેગો છે. હવે કાલે હું અત્યારે દગાવું તો પાછો એવું કીધું એ અબર છે કડી ગયેલો એટલે તારા જ ખોરી એમ કઈ ખોમીએ છે ને બાપુ. તું દગાવી એમને હાથી નીતિની ભક્તિ છે તો કઈ દાગ પણ ના અડે. તું લાલ લાલ કરી નાખ ને, પણ જો હાચી તારી ભક્તિ છે ને હાચો ભગવાન તારા ખોરી હશે ને, અમુક તો ધૂનીને એવું કે ખબર કે મારી નિંદા કરે માતાજી. એવું હોય કે એવું કે આવું ના હોય. જગતની અંદર જો આપણને માનવા વાળા પણ હશે, નહીં માનવા વાળા પણ હશે. જો ભગવાન જો સતયુગની અંદર બોલી ગયો હોય કે સતયુગ મેં જો મને નડતા હોય તો કળિયુગ છે બાબુ. એટલે કીધું ને આપણને પાળવા વાળા લોકો જોડે બેઠ્યા છે. એવા ખાલી સમયની રાહ જોવે છે બાબુ કે સમય ક્યારે મળે ને હવા કાઢી જવું. સાચી વાત છે ને? અમને ના ગમે તો દીપીએ જે લાઈટ બંધ કરી આપે. અમુક કોમમાં બહુ થાય એવું ને. એટલે જ કહું છું પુત્રો તમે બહુ પાછળ કરી ખાવાના. આગળ તમારથી કઈ નહીં. તમારા મા બાપને જો અમને પગે પડશો ના, તમારા મા બાપને પગે પડજો. મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ. એટલે પ્રથમ પહેલા ગણપતિ પૂજાય છે. નકર કોઈ પૂજાયો, કોઈ દેવ પૂજાયો? કેમ કે પહેલો ચરણ ને મા બાપને યાત્રા બતાવનારો ગણપતિ દાદા વિઘ્ન હરતા છે. એટલે તારે વચન મળેલું કે પહેલો તું પૂજીશ પછી બધા પૂજાશે. પૂજાય છે ને બાપુ? હા. એટલે આ કહું કે લેબો મગડો જો કઈ વારેલો હોય ને એ લઈ આવવાનો ઘેર અને શરબત બનાવી પી દેવાનો. કઈ થવાનું નહીં. જે દાડે થાય ને તો જે સર બાપુ કોન્ટેક્ટ કરવો. હા કાયદેસર. આવું પણ હોય. અહીં લોમદેજીની ડેગ ઉતરશે ને એ માતાઓ ધૂનવાઈ જશે. એટલે સાઉન્ડ વાગશે ને એટલે લુગડો હો પાડી નાખે. 4 યુગની સદી છે. ત્રિલોકનો નાથ છે મારો 12 ધની 4 યુગની સદી. સમયની રીતે રમવા આવે બાબુ. ના નહીં કેતો કે તમને માતાઓ ના રમે બધું રમે. એનો સમય હોય કે સંકટ વેરાનો હોય, આરતીનો સમય હોય તારે રમવા આવે ને. આવીએ 13માં હોય તું ને તો તમે કેમ નહીં સાચું બોલજો? હે બાપુ અમે જે સાચું બોલીએ અમારા શબ્દ કેમ સાચા પડતા છે? અમે અમારી નીતિ પર છીએ ને. અહીં રોમદેવજીનું પાછું ગાયન વાગે ને અમે બગીમ હોય દુનિયા ફૂલ. એ તો એવું થોડું છે કે જો બોલાવે તો જ આવે. બાપને આરાધના કરો ત્યાં જ હોય ને. 12 ધની ત્રિલોકનો નાથ જ્યારે સમાધિના માર્ગે ગયો ને એની પહેલા એવું બોલી ગયેલો કે રાજપૂતો મારા પર વિશ્વાસ રાખજો, હું પેઢીએ પીર ઉતરી છે. અમારા બાપે વચન આલેલું. પણ જ્યારે સમાધિ ગોદાઈ ને ત્યારે મારા પર વિશ્વાસ ના રહ્યો. ત્યારે એવું બોલેલો કે હવે પેઢીએ પીર ની ઉતરું, તમે મારા પર વિશ્વાસ ના રાખતો. હું મંદિર બાદ બેઠેલો છું. આ 12 ધની બોલી ગયેલો યાર. એમને નહીં બોલાતું.
એટલે આવે તો એમ કે આજે મેં દીવો કર્યો છે ને તે મન હોય અમને કંપાર્યો છું તો બાપુ તને અશક્તિ છે થોડું દવાખાને જઈ અહીં ના આવે જગતમાં મેં જોયું કે જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં વાયરલ નહોતો ને ત્યારે અમે હોય રામદેવજી ખોરતેલા તારે આક્ષન મેં એકલા જોઈ લે કે રામદેવજી કઈ છે અત્યારે તો ઘેર ઘેર રામદેવજી પેદા થઈ જાય લો કોપીઓ મારતા થઈ જાય હે બાપુ